આજે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે છેલ્લા 25 દિવસના અંતરમાં ત્રીજી ગ્રામસભા યોજાઈ હતી। આજની ગ્રામસભામાં નલ સે જલ યોજના અને શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મુદ્દે ચર્ચા થતાં ફરીથી વિવાદ ઊભો થયો હતો। આજની ગ્રામસભામાં નલ સે જલ યોજના ચર્ચાના કેન્દ્રમાં રહી હતી। ગ્રામજનોએ કરંજવેરી ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત આશરે 80 લાખ રૂપિયાનો ખર્ચ થયા છતાં નળોમાં પાણી ન આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો। આ સાથે ગત સામાન્ય સભામાં શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ બાબતે લેવામાં આવેલ ઠરાવ મુદ્દે પણ ચર્ચા થઈ હતી। ગ્રામજનોએ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટના મુદ્દે કરવામાં આવેલ ઠરાવ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા વિરોધ યથાવત રહ્યો હતો। જી સર, શું નામ છે આપનું? બારિયા કમલેશભાઈ। આજે તમારી ગ્રામ પંચાયતમાં શાનો મુદ્દો હતો? આ મુદ્દા બહુ ઘણા હતા, એમ તો ચર્ચા નલ સે જલ નો મુદ્દો હતો મેન તો। એમાં થોડો ગામ લોકોનો વિરોધ છે, કેટલા વર્ષોથી ગામમાં ટાંકીઓ છે પણ એમાં પાણી નથી આવતું, એવો આ મુદ્દા ચર્ચામાં આવ્યો। અને આ બધું હવે તલાટી મંત્રી માત્ર નલ સે જલ નો જ મુદ્દો આજે એ નહીં, આ બીજું એક છેલ્લે શ્રીમદ રાજચંદ્ર એ લોકોએ મિશને જે જમીનનું સંપાદન કરેલું છે તે વર્ષો પહેલાની વાત છે, એમાં એ લોકોએ પરમિશન આપી, એ લોકોનો વિરોધ છે। એટલે શાના માટેની પરમિશન? એ પરમિશન તો એ તો બાંધકામની પરમિશન માટે એ લોકોએ જે ઠરાવ મૂકેલો, પણ તે હજુ એ લોકોએ પાછું બાંધકામ માંગ્યું છે તેનો વિરોધ છે। પણ જમીન જે 13 જમીન જે આપેલી છે એ લોકોએ તે કામને હસ્તે પાછી થાય, એ લોકોએ ગામ લોકોને એવું કેવું છે। આપનું? મારું નામ સિંધા બાળુભાઈ બાપજીભાઈ। જે પાણી જળ મતલબમાં નલ સે જલની ગ્રામ સભા હતી ને ખરેખર આમ જોવા જઈએ તો મારા ગામની જ વાત નહીં કરે, આખા તાલુકામાં આખા જિલ્લામાં નલ સે જલ યોજના એટલે એકદમ ભ્રષ્ટાચારી અને બોગસ ને એમ કહેવા જાય કે નિષ્ફળ યોજના। બધી જ જગ્યાએ ખાલી પાઇપ નાખેલા છે, ચકલીમાં પાણી નહીં આવતું મળે ને પાઇપ પણ તૂટી ગયા છે। એક ગામમાં જોઈએ તો એક પણ જગ્યાએ એ લોકોએ જે પાઇપ નાખેલા છે એક પણ જગ્યાએ પાઇપ પણ નથી ને એક પણ જગ્યાએ ચકલી પણ હરકી નથી। નલ સે જલ યોજના તમારા કરંજવેરી ગામમાં કેટલા રૂપિયાના ખર્ચે થઈ હશે, એવું કઈ અંદાજો ખરો? અંદાજે અમારા ગામમાં 80 લાખ ને આજુબાજુ સમથિંગ છે, એટલે એટલા રૂપિયાની યોજના થઈ છે, પરંતુ એક પણ યોજના સક્સેસ નથી અને પાઇપ નાખેલા છે ને ચકલી જેવી છે તેવી જ છે। શું નામ છે આપનું? મારું અનિતાબેન વિજયભાઈ પાડવી, સરપંચ છો? હા। તો અનિતાબેન, આજે તમારે ત્યાં ગ્રામ સભા યોજાઈ, તો કયા મુદ્દે યોજાઈ હતી? આજની ગ્રામ સભામાં ફક્ત એક જ મુદ્દો હતો, નળ સે જળ વાળાનો। શું વાતો થઈ? વાતોમાં સાહેબ ચર્ચા કરીને તો ગામમાં આમ જોવા જોઈએ ને તો પાણીના તો ઘણા બધા પ્રશ્નો છે। જ્યારથી આ જે નળ સે જળની જે યોજના ચાલુ કરી હતી એ ચાલુ શરૂઆતમાં તો પાઇપલાઇન ને બધું વ્યવસ્થિત થઈ ગયું હતું, થોડે ઘણે બાકી હતું, પણ એમાં પૂરતું પાણી જ ન આવ્યું એમ। પાણી ન આવવાથી લોકો બી કંટાળી ગયા। ટૂંકમાં નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે તમારી? એટલે પાણી ન આવ્યું એટલે લોકોએ કોઈ નળ કાઢી લીધા હોય, નળતા હોય તો કાઢી નાખ્યા હોય, એવું બધું છે। એટલે પાણી મતલબમાં ચાલુ કરવામાં આવ્યું નથી। હવે છેલ્લા 25 દિવસમાં આ ત્રીજી ગ્રામ સભા છે। પહેલી ગ્રામ સભામાં જે તમારે ત્યાં ગ્રામ સભા બરખાસ્ત થઈ હતી, ત્યારબાદ 6 જાન્યુઆરી ત્યાં ગ્રામ સભા યોજાઈ અને આજે યોજાઈ છે, તો આગળની જે 2 ગ્રામ સભાઓ યોજાઈ હતી તેમાં શું નિર્ણય આવ્યો? તેમાં નિર્ણય તો સાહેબ એમ તો કઈ નિર્ણય નહીં આવ્યો, એ તો નિર્ણયમાં તો પેલા અલગ અલગ મુદ્દા પર બધી ગ્રામ સભા હતી, એ મુદ્દામાં સામાન્ય સભાના ઠરાવને રદ કરવા માટે ગ્રામ સભામાં કઈક હોબાળો થયો હતો? હા, એના માટે હોબાળો થયો હતો ને વિરોધ પક્ષમાં વિજયભાઈએ જે અરજી આપી હતી એનો ઠરાવ લગભગ તલાટીબેનને હજુ લખવાનો બાકી છે। ઠરાવ રદ થયો છે કે નથી થયો? રદ નથી થયો, એટલે જે સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવેલો હતો હા તે ઠરાવ રદ નથી થયો। આ લોકો જે ગ્રામ સભામાં અરજી કરી હતી ઠરાવ રદ કરવા માટે, એ લોકોની માંગને માન્ય રાખવામાં આવી નથી? માંગને માન્ય એવું નથી સાહેબ, માંગ તો એમાં શું છે કે હવે ગ્રામ સભામાં આપણે ત્યાં એવું કે છે કે સર્વોપરી હોય છે ગ્રામ સભા, અને ગ્રામ સભામાં જેટલા પણ લોકો એકત્ર હોય તેમાં બહુમતી જો હોય કોઈ ઠરાવ બાબતે તો એ બહુમતીને ધ્યાનમાં રાખીને ઠરાવ રદ કરવાનું હોય છે। બહુમતીને ધ્યાનમાં લઈને કરવાનું હોય છે સાહેબ, પણ જે દિવસે જે આ અરજી આવી એ તાત્કાલિક અરજીને લઈને જે નિર્ણય લીધો એમાં ગામ લોકો જે મને એવું લાગે કે
થોડું એમાં એક બીજી ગ્રામ સભા એના માટે અલગ રાખવી જોઈએ. તાત્કાલિક નિર્ણયમાં એટલે હજી પણ એના માટે એક ગ્રામ સભા રાખવી જોઈએ. રાખવી જોઈએ તે મારે કહેવાનું એમ ને. તાત્કાલિક એમાં બહુમતી ધારો કે એવું બી હોય છે કે ઠરાવના વિરોધમાં કદાચ પહેલાથી બી એ લોકોને એવું નક્કી કરીને આવ્યા હોય ને એ રીતનું છે. એટલે આ બાબતમાં મારે કઈ નથી કહેવાનું છે સાહેબ કે ઠરાવ હજી પણ નામંજૂર કર્યો નથી. એટલે શું થશે બેન એમાં? અમારે તો હવે પંચાયતની બોડી અમે સરપંચ તરીકે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં અમે ખરા છીએ. અમે એવું લાગતું છે કે અમે ખોટું કર્યું નથી એટલે અમે એના પર પછી એવું લાગે તો પછી અમે આગળ કાર્યવાહી એ લોકો જે કરવાના હોય તે આગળ અમે જવાબ આપીશું. જી સર, શું નામ છે આપનું? મારું નામ વિજયભાઈ ગોવિંદભાઈ મહાલા. ગયા ગ્રામ સભામાં જે મેં અરજી આપી હતી કે આ ઠરાવ રદ કરવામાં, સામાન્ય સભાનો ઠરાવ રદ કરવા બાબતે, જેમાં અમે સામાન્ય સભામાં ઠરાવ શું હતો? સામાન્ય મુખ્ય મુદ્દો. સભામાં જે ઠરાવ હતો એ ઠરાવ એ પ્રકારનો હતો કે રાજચંદ્ર ઇન્ડસ્ટ્રી જે ટ્રસ્ટ છે એ લોકોને જે કામ કરવાની મંજૂરી આપી દીધી હતી એ મંજૂરી રદ કરવા બાબતનો એ ઠરાવ મંજૂરી આપવા બાબતનો હતો. એ ઠરાવ અમે ગામ લોકો તરફથી મેં વિરોધ કર્યો હતો અને મારા નામની મેં અરજી આપી હતી. અમના ગામના 4-5 બીજા બી માણસો હતા. બધા મળીને અમે જે અરજી આપી હતી એ અરજીમાં અમે ગ્રામસભામાં રજૂઆત કર્યા પછી એ ઠરાવ રદ થયો છે એમ કહેવામાં આવ્યું. ઠરાવ લખાઈ બી ગયેલો છે પણ સરપંચ પોતે ગામ વેચવા નીકળ્યા હોય એ હિસાબે એ પોતે સહી કરતા નથી અને બીજા પર ધકેલે છે. આજે જ્યારે આ નળ સે જળ યોજનાની ગ્રામ સભા છે, આજે મેં મારા હિસાબે રજૂઆત કરી કે ભાઈ મારી આગલી અરજીનો ઠરાવનો નથી આપ્યો તો કે તમને આજે મળી જશે. અત્યારે હું જઈને જ્યારે તલાટીબેનને પૂછવામાં આવ્યું ત્યારે મને એમ જાણવા મળ્યું કે સરપંચ સાહેબ સહી કરતા નથી. એના પરથી સ્પષ્ટ થાય છે કે સરપંચ ગામ વેચવાના તરફેણમાં છે, ગામ લોકોના તરફેણમાં નથી.